brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. વાત કરીએ અત્યારે મળી રહેલા એક અગત્યના સમાચારની જાણકારી મળી રહી છે કે શેર બજારમાં જોરદાર ઉછાળો છે। મોદી સરકાર ફરી સત્તા પર આવવાના એંધાણથી શેર બજારમાં તેજીની આંધી। સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ 76,500ની સપાટીએ હોવાની વિગતો છે। નિફ્ટી 50માં પણ 800 પોઈન્ટ વધી 23,300ની સપાટીએ અત્યારે હોવાની જાણકારી। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। તો એક્ઝિટ પોલના આંકડા બાદ શેર બજારમાં જોરદાર તેજીનો માહોલ। વધુ જાણકારી મેળવી મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ વિગતો મેળવે, કારણ કે અત્યારે એક્ઝિટ પોલના આંકડા બાદ જે સ્થિતિ સર્જાય છે તેને લઈને વાત કરી રહ્યા છે નરેન્દ્ર। શેર બજારમાં જોરદાર તેજીના સમાચાર છે, શું આ એક્ઝિટ પોલની અસર છે, શું કહી રહ્યા છે નિષ્ણાતો? જે લોકસભા ચૂંટણીને લઈને તમામ જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે એ તમામમાં મોદી સરકાર 3.0 જોવા મળી રહ્યું છે અને એની જે હકારાત્મક અસર છે એ શેર બજાર માર્કેટ પર પણ જોવા મળી રહી છે। ભારતીય શેર બજારો આજે રેકોર્ડ હાઈ પર ઓપન થયા છે અને જે પ્રકારે એક અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો, જે પ્રકારના એક્ઝિટ પોલના તારણો આવી રહ્યા હતા, એમાં પણ એ બાબતે સ્પષ્ટ જોવા મળી રહી હતી કે સરકાર છે એ સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે અને એ સ્પષ્ટ બહુમતીની જે અસર છે એ માર્કેટ પર હંમેશા જોવા મળતી હોય છે અને જે પ્રકારનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયગાળાથી જોવા મળ્યો છે, અથવા તો અમિત શાહે પણ વારંવાર કહ્યું છે, નરેન્દ્ર મોદી પણ એક બે વાર બોલી ચૂક્યા છે કે 4મી તારીખે માર્કેટ કેવા પ્રકારનું રેકોર્ડ હાઈ જોવા મળશે અને એ તમામ બાબતો આજે જોવા મળી રહી છે। શેરબજારના નિષ્ણાત આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, હકારાત્મક અસર મોદી સરકાર 3.0 કઈ રીતના આપ જોઈ રહ્યા છો? રેકોર્ડ હાઈ તો આજે ઓપન થયા જ છે। હા, રેકોર્ડ હાઈ થયેલા છે, જે સરકારનો વિશ્વાસ બતાવે છે, જેના લીધે કંપનીઓમાં એમની સરકારની સ્ટેબિલિટીની સકારાત્મક અસરો જોવા મળી રહેલી છે અને સકારાત્મક અસરના પરિણામ સ્વરૂપે બજાર આજે જે પ્રમાણે છે એ પ્રમાણે જબ્બર પ્રતિસાદ આપી અને 700થી 800 પોઈન્ટ જેટલું ગેપ અપ ઓપન થયેલું છે, કે જે બતાવે છે કે સરકારનો જે વિશ્વાસ છે, સરકારની જે નીતિ છે એ આપણને સ્ટેબલ ગવર્મેન્ટ મળવાથી એની જે સારી અસરો છે એ બજાર ઉપર અત્યારે જણાઈ રહેલી છે। અમારા માનવા મુજબ જે અત્યારની અસરો પ્રમાણે લોંગ ટર્મ જો સ્ટોકમાં જો અત્યારે ઇન્વેસ્ટ કરવામાં આવે તો એ બધી કંપનીઓ તથા સરકારી કંપનીઓની કામગીરી સારી રહેવાની સંભાવના છે। તો જે લોંગ ટર્મ કેપિટલ આપણે મોટી કંપનીઓના જે લાર્જ કેપના સ્ટોક્સ છે એમાં જો રોકાણ કરવામાં આવે અને એમાં રોકાણ કરેલું હશે તો એવું લાગે છે કે એમાં પ્રતિસાદ સારો મળી શકે એવું અમારું માનવું છે અને એવી સંભાવના પણ છે। એક્ઝિટ પોલ જ આવે તો આવતીકાલે હજુ પણ વધારે માર્કેટ અથવા તો ભવિષ્યમાં પણ આના કરતાં પણ વધારે હાઈ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો? હા, જો અત્યારના જે અનુમાન પ્રમાણેના આંકડા છે એનાથી વધારે જો સારો એક્ઝિટ પોલના રિઝલ્ટ આવે તો બની શકે કે માર્કેટ થોડું ઉપર જવાની પણ સંભાવના જરૂર પ્રમાણે જરૂરથી જણાઈ રહેલી છે। ઓકે, સ્ટેબલ સરકાર હોય તો માર્કેટ પર એની પ્રતિકૂળ અસર આપ કહેતા હતા કે થતી હોય છે, પરંતુ એ પર્ટિક્યુલર ગવર્મેન્ટ કંપનીના શેર છે એને પર કે પછી તમામ પ્રકારની કંપનીઓ પર? તમામ પ્રકારના સ્ટોક ઉપર એની સકારાત્મક અસર જોવા મળી શકે એવું અમારું માનવું છે, કારણ કે સ્ટેબલ ગવર્મેન્ટ હોવાના કારણે ગવર્મેન્ટની પોલિસીઓ જે લાગુ કરવા માગે છે ને જે લાગુ થયેલી છે તો એના કારણે અત્યાર સુધીની જે સકારાત્મક અસર છે એ ઘણી સારી રીતે જળવાઈ રહેશે અને જે પ્રમાણેનો પ્રતિસાદ અને જે પ્રમાણેની પોલિસી મોદી સરકારની સાહેબે ઘડેલી છે એ પ્રમાણે જોતા એવું લાગે છે કે એની અસર ઘણા પ્રમાણમાં ઘણી સારી અને સકારાત્મક રહેશે। પર્ટિક્યુલર સેક્ટરની વાત કરવામાં આવે તો કયા મતલબ નેક્સ્ટ 5 યર્સ માટે? સેક્ટરની તો વાત નહીં કરી શકું, પણ એટલું હું જરૂરથી કહીશ કે લાર્જ કેપ સ્ટોક્સ અથવા તમે જેને નિફ્ટી 50ના સ્ટોક્સ કહો છો તો લાર્જ કેપ સ્ટોક્સમાં જો રોકાણ કરેલું હશે તો જે અત્યાર સુધીમાં એની જોઈએ એવી સકારાત્મક અસર
અથવા એની જેવી જોઈએ એવી ઇફેક્ટ નથી મળી. તો અત્યારે એવું લાગે છે અત્યારના સમયને જોતા કે લાર્જ કેપ સ્ટોકમાં જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો એમાં અત્યારે સકારાત્મક અથવા સારી અસર જોવા મળી શકે એવી સંભાવના છે. ઓકે, તો શેરબજાર નિષ્ણાતો તેઓ પણ કહી રહ્યા છે કે જ્યારે સ્ટેબલ ગવર્મેન્ટ આવતી હોય છે ત્યારે એની કેવી હકારાત્મક અસર માર્કેટ પર જોવા મળતી હોય છે, એ તમામ બાબતો આજે જોવા મળી રહી છે. ચાહે સેન્સેક્સ, નિફ્ટી 50, નિફ્ટી બેંક તમામ જે છે એ અત્યારે રેકોર્ડ હાઈ પર ઓપન થયા છે. શરૂઆતમાં 3 થી 3.5% માર્કેટ પ્લસ જોવા મળી રહ્યું હતું, પરંતુ અત્યારે હાલની સ્થિતિ એ છે કે જ્યાં 2.5 થી 3.25% જેટલું માર્કેટ અપ જોવા મળી રહ્યું છે. અને આવતીકાલે જે પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે એ જ પ્રકારના એક્ઝિટ પોલ આવશે તો માર્કેટ વધારે પ્લસ થતું પણ જોવા મળશે. જી બિલકુલ નરેન્દ્ર, તો આ એક્ઝિટ પોલ બાદ આવેલી આંધી છે. જોવું એ રહું કે આવતીકાલના આંકડા બાદ શેર બજાર આખરે ક્યાં છે. Blue color by Vega, powered by Sensodyne and Vimal. Browse the banking city.